આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાનો કેસ સામે આવ્યો છે। વિદ્યાર્થી અને શિક્ષિકાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી શિક્ષિકા સાથે દેખાયા। 2 દિવસથી તે લોકો ભાગવાનો પ્લાન કરતા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે 2 દિવસ પહેલા સ્કૂલ બેગ ખરીદી હતી। અપહરણના દિવસે ટ્રોલી બેગ પણ ખરીદી હતી। ત્યારે 2 દિવસ અગાઉ સ્કૂલ બેગ ખભા પર લટકાવવામાં આવ્યું હતું। જો કે પ્રથમ 2 સીસીટીવીમાં બંને અલગ અલગ નજરે પડ્યા છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર નથી દેખાયા, પરંતુ પુણા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાનો આ કેસ સામે આવ્યો છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે। જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।